નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા વિષયાંક પ્રકરણ 4 માહિતી સંચાર ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ ભાગ 3, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઈ કોમર્સ એટલે શું, ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર અને ઈ કોમર્સના જરૂરી સાધનો વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. ઈ કોમર્સ વિદ્યાર્થી મિત્રો, ઈ કોમર્સ એટલે શું? ઇલેક્ટ્રોનિક કોમર્સ, જેમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોની મદદથી ખરીદ વેચાણની પ્રક્રિયા થતી હોય છે, નાણાકીય વ્યવહારો થતા હોય છે. તો કે આવા જે ઉપકરણો છે તે કયા કયા ઉપકરણો, જેમ કે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરે પ્રકારના જે માધ્યમો છે જેના દ્વારા ઈ કોમર્સની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. તો આ રીતે ઈ કોમર્સમાં વેપારની પ્રક્રિયાઓ જેવી કે ખરીદ વેચાણ, વિજ્ઞાપન, અન્ય ઉત્પાદનો સાથે સરખામણી, નાણાંની ફેરબદલી વગેરે ઇલેક્ટ્રોનિક ઉપકરણો વડે થાય છે. તો આ રીતે ઈ કોમર્સ એટલે શું કે જે ઇલેક્ટ્રોનિક ઉપકરણો, સાધનો તેમજ માધ્યમોના ઉપયોગ વડે કરવામાં આવતો વેપાર, ખરીદ વેચાણની પ્રક્રિયા, જેને આપણે ઈ કોમર્સ તરીકે ઓળખીએ છીએ. અને આ માટે ઇન્ટરનેટ, કોમ્પ્યુટર નેટવર્ક, ઈમેલ સેવા, બેંક, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરે જેવા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પ્રકારે ઈ કોમર્સ દ્વારા વ્યવહારો થતા હોય છે. ઈ કોમર્સને કારણે ધંધાકીય એકમો દ્વારા ખરીદ વેચાણ, માલની ડિલિવરી તથા નાણાંની ચૂકવણી જેવા કાર્યો સરળ બન્યા છે. તો કે આ ઈ કોમર્સની સુવિધા દ્વારા આપણે ગ્રાહકો સુધી માલ પહોંચાડી શકીએ છીએ. ત્યાર પછી ઝડપથી આપણે જે તે સંદેશાઓ છે તે મોકલી શકીએ છીએ. જો ગ્રાહકને માલની ડિલિવરી મળી જાય તો તેની માહિતી પણ આપણને મળી જતી હોય છે. તો કે આ ઈ કોમર્સને પરિણામે જે વિશ્વ છે, સમગ્ર વિશ્વ એક ગામડું બની ગયું છે. પરિણામે વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ અને વેચાણ વિતરણ ખર્ચ પણ ઓછા થયા છે. ગ્રાહકોને ખરીદી કરવામાં લાગતો સમય અને ખર્ચમાં પણ ઘટાડો થયો છે. આમ ઈ કોમર્સે ઘણા ફાયદાઓ છે. તો કે ઈ કોમર્સ દ્વારા આપણે ઘર બેઠા વસ્તુની ખરીદી કરી શકીએ છીએ, વેચાણ કરી શકીએ છીએ. ત્યારબાદ નાણાંની ચૂકવણી પણ આપણે ઘર બેઠા કરી શકતા હોઈએ છીએ. પરિણામે સમય અને ખર્ચમાં શું થાય છે? ઘટાડો થયો છે. ઈ કોમર્સને કારણે પરંપરાગત વ્યવસાયની પદ્ધતિઓની તુલનામાં ખરીદ વેચાણની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બની છે. તો કે ઈ કોમર્સ દ્વારા આપણે સરળતાથી ખરીદ વેચાણ કરી શકીએ છીએ. જે આપણે બજારમાં જઈને વસ્તુઓ ખરીદતા હોઈએ છીએ અથવા તો વેચાણ કરતા હોઈએ છીએ, તો કે એ જે પ્રક્રિયા છે તે ઈ કોમર્સને કારણે સરળ બની છે. ઈ કોમર્સની મદદથી કોઈપણ સમય અને સ્થળેથી વ્યવસાય કરી શકાય છે. દુનિયાના કોઈપણ ખૂણે આપણે હોઈએ તો ખરીદ વેચાણ કરી શકીએ છીએ આપણે ઈ કોમર્સ દ્વારા. કોમ્પ્યુટર નેટવર્કના મુખ્યત્વે 4 પ્રકારો છે, જેમાં લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક, કે જેમાં કોઈ એક નિશ્ચિત સ્થળ પરના કોમ્પ્યુટર્સ એકબીજા સાથે વાયરથી કે વાયર વગર જોડાયેલા હોય, જેને લેન તરીકે ઓળખવામાં આવે છે. કોઈ ચોક્કસ સ્થળ હોય છે જ્યાં કોમ્પ્યુટર એકબીજા સાથે વાયરથી જોડાયેલા હોય છે અથવા તો વાયર વગર જોડાયેલા હોય છે. તો કે એક જ બિલ્ડિંગમાં જે કોમ્પ્યુટર્સ હોય છે તે એકબીજા સાથે જોડાયેલા હોય છે, જેને લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી નંબર 2 કેન એટલે કે કેમ્પસ એરિયા નેટવર્ક. કોઈ એક જ કેમ્પસ પરના જે કોમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય છે, જેને આપણે કેમ્પસ એરિયા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. તો કોઈ કોલેજ કેમ્પસ હોય છે તેમાં જે જુદા જુદા વર્ગખંડો, જે લેબ હોય છે, એમાં જે કોમ્પ્યુટર્સો હોય છે તે એકબીજા સાથે જોડાયેલા હોય છે, બરાબર, જેને આપણે કેમ્પસ એરિયા નેટવર્ક તરીકે ઓળખીએ છીએ. નંબર 3 મેન એટલે કે મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક, એટલે કે એક શહેરના કોમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય છે. કોઈ એક જ શહેરમાં જે જુદી જુદી બેન્કો હોય છે, એ બેન્કોની જે શાખાઓ હોય છે એ કોમ્પ્યુટર્સ એકબીજા સાથે સંકળાયેલા હોય છે, જોડાયેલા હોય છે, જેને આપણે મેન તરીકે ઓળખીએ છીએ, એટલે કે મેટ્રોપોલિટેશન્સ એરિયા નેટવર્ક. ત્યાર પછી નંબર 4 વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક. જ્યારે કોઈ જ ભૌતિક સીમા ન હોય તે રીતે વૈશ્વિક રીતે કોમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય છે, તો આ પ્રકારના જે નેટવર્કને આપણે વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક તરીકે ઓળખીએ છીએ. આ રીતે જુદા જુદા પ્રકારના નેટવર્કને આપણે ઇન્ટરનેટ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે ઇન્ટરનેટના કોમ્પ્યુટર નેટવર્કના મુખ્યત્વે 4 પ્રકારો છે: લેન, કેન, મેન અને વેન.
વાઇડ એરિયા નેટવર્કને 2 વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. જે વેન છે તેને 2 પ્રકારે વિભાજિત કરવામાં આવે છે, એન્ટરપ્રાઇઝ વેન અને ગ્લોબલ વેન. તો એન્ટરપ્રાઇઝ વેન એટલે શું અને ગ્લોબલ વેન એટલે શું? તો એક જ મોટી સંસ્થાના વિશાળ રીતે પથરાયેલા કોમ્પ્યુટર્સનું નેટવર્ક છે, જે વિવિધ સ્થળોના સ્થિર કોમ્પ્યુટર્સના નેટવર્કનું નેટવર્ક છે, જે સંસ્થા માટે ઊભું કરવામાં આવેલું નેટવર્ક છે. અને આવા નેટવર્ક એ ઇન્ટ્રાનેટથી ઓળખાય છે. તો કે કોઈ એક જ મોટી સંસ્થાઓ હોય છે, એમની માટેનું જે કોમ્પ્યુટર્સ નેટવર્ક હોય છે તેને એન્ટરપ્રાઇઝ વેન તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે કોઈ એક સંસ્થા દ્વારા જે નેટવર્ક ઊભું કરવામાં આવે છે તે એટલે કે એન્ટરપ્રાઇઝ વેન, જેને ઇન્ટ્રાનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તમને અહીં પૂછાય છે કે ઇન્ટ્રાનેટ એટલે શું? તો કે જે વિવિધ સ્થળોના સ્થિર કોમ્પ્યુટરના નેટવર્કનું નેટવર્ક છે, જે સંસ્થા માટે ઊભું કરવામાં આવેલું હોય, તો એવા પ્રકારના નેટવર્કને આપણે ઇન્ટ્રાનેટ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે ભારતીય રેલવે સમગ્ર દેશમાં તેમની કચેરીઓના કોમ્પ્યુટર્સને આ રીતે જોડે છે. તો કે આપણું જે ભારતીય રેલવે છે તે આ પ્રકારે ભારતીય રેલવેમાં એક કોમ્પ્યુટર બીજા કોમ્પ્યુટર સાથે જોડાયેલું હોય છે, જેને આપણે એન્ટરપ્રાઇઝ વેન તરીકે ઓળખવામાં આવે છે. જે એક મોટી વિશાળ સંસ્થાઓ હોય છે અને એ દ્વારા જે નેટવર્કની રચના કરે છે, જેને આપણે ઇન્ટ્રાનેટ કે એન્ટરપ્રાઇઝ વેન તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી ગ્લોબલ વેન. તો આ પણ એક વિશાળ પ્રકારનું નેટવર્ક છે, જેને કોઈ ભૌગોલિક સીમાઓ નડતી નથી. વિવિધ દેશો અને વિવિધ ખંડો સુધી વિસ્તરાયેલા હોય છે. તે અલગ અલગ સંસ્થાઓના નેટવર્કનું સામૂહિક નેટવર્ક હોય છે, જેને WWW એટલે કે વર્લ્ડ વાઇડ વેબ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીં તમને ફૂલ ફોર્મ પૂછાય છે, બરાબર. ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાના છે, લેન, કેન, મેન, વેન અને WWW એટલે કે વર્લ્ડ વાઇડ વેબ. પ્રવર્તમાન સમયમાં ઇન્ટરનેટની સેવા આપતી સંસ્થાઓએ ટેલિફોનની જરૂરિયાત દૂર કરીને પોતાની અલગ સંદેશા વ્યવહારની વ્યવસ્થા ઊભી કરી છે. તો કે જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થતો જાય છે તેમ તેમ ટેલિફોનની જરૂરિયાત ઉપરાંત ની સાથે સાથે સંદેશા વ્યવહારની વ્યવસ્થા પણ ઊભી થઈ શકી છે, કારણ કે ઇન્ટરનેટની સુવિધા પણ પ્રાપ્ત થઈ છે. એની સાથે આપણને જે મોબાઈલમાં નવા નવા ફીચર્સ હોય છે એના પરિણામે સંદેશાવ્યવહાર ઝડપથી આપણે મિનિટોમાં જ મોકલી શકતા હોઈએ છીએ. અનેક જાણીતી સંસ્થાઓએ અનેક કોમ્પ્યુટર્સને પરસ્પર જોડીને તેનું જાડું બનાવીને આ રીતે જોડાયેલા કોમ્પ્યુટર્સ સાથે માહિતીને આપલેમાં ઉપયોગી બની છે. તો આ રીતે આપણે આપણા જે અગત્યના ડોક્યુમેન્ટ્સ હોય છે તે પણ ઇન્ટરનેટ દ્વારા ઝડપથી જરૂરિયાત હોય છે તે સંસ્થાને કે તે વ્યક્તિને આપણે મોકલી શકીએ છીએ. આમ ઇન્ટરનેટ એટલે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી એટલે કે કેબલના ઉપયોગથી કે મદદ વગર સંદેશાવ્યવહારના ઉપગ્રહની મદદથી સંદેશાવ્યવહાર માટે રચાયેલું કોમ્પ્યુટર્સનું જાળું. તો આ રીતે આપણે જે અવકાશમાં ઉપગ્રહો તરતા મૂક્યા છે એની મદદથી આપણા સંદેશાવ્યવહાર છે તે ખૂબ જ ઝડપી બન્યા છે. અને આ રીતે કોઈ મધ્યસ્થ સંસ્થા છે જેમના દ્વારા ઇન્ટરનેટની સુવિધા પૂરી પડાય છે અને જેના દ્વારા આપણે માહિતીની આપલે સરળતાથી કરી શકીએ છીએ. ઇન્ટરનેટ દ્વારા શબ્દ એટલે કે ટેક્સ્ટ, ચિત્ર એટલે કે પિક્ચર, દ્રશ્ય શ્રાવ્ય એટલે કે ઓડિયો વિઝ્યુઅલ, દ્રશ્ય એટલે વિઝ્યુઅલ તેમજ શ્રાવ્ય એટલે કે ઓડિયો, અંક એટલે કે ન્યુમેરિક વગેરે સ્વરૂપમાં રહેલી માહિતીનું આદાન પ્રદાન કરી શકાય છે. તો આ રીતે ઇન્ટરનેટ દ્વારા ઝડપથી આપણે માહિતીની આપલે કરી શકીએ છીએ. ત્યાર પછી ઇન્ટરનેટના કાર્યો આપ્યા છે. તો કે મુખ્યત્વે 3 પ્રકારના કાર્યો છે, જેમાંથી નંબર 1 અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક કરવો. તો કે અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક આપણે કરવા માટે ઇન્ટરનેટ એ મહત્ત્વની સુવિધા પૂરી પાડે છે. તો કે ઈમેલ દ્વારા આપણે કોઈપણ પ્રકારની માહિતી અન્ય વ્યક્તિને મોકલી શકીએ છીએ, ઝડપથી અને સરળતાથી મોકલી શકીએ છીએ. સમયનો પણ બચત થાય છે. તો આ રીતે ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરમાં રહેલા જે ઉપભોક્તાઓ છે એમની સાથે રૂમમાં બેઠા બેઠા, ઘરે બેઠા બેઠા દુનિયાના કોઈ પણ ખૂણે રહીને આપણે વાતો કરી શકીએ છીએ. તો આ રીતે ઈમેલ દ્વારા. ત્યાર પછી તમે વિડીયો ચેટ દ્વારા પણ વાતો કરી શકો છો, સંદેશાઓ મોકલી શકો છો, બરાબર. એ દ્વારા વ્યાપારનો પણ ઘણો વિકાસ થયો છે. તો આ રીતે અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક સાધી શકાય છે. નંબર 2 માહિતીની પ્રાપ્તિ. ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરમાં કોમ્પ્યુટર્સનું નેટવર્કથી જોડાણ થાય છે અને આથી કોઈપણ ક્ષેત્રની કોઈપણ વિષયની માહિતી આપણે સરળતાથી અને ઝડપથી પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ રીતે એક કોમ્પ્યુટર બીજા કોમ્પ્યુટર સાથે જોડાણ થયેલું હોય છે. ત્યારબાદ ઇન્ટરનેટની સુવિધા હોવાને પરિણામે કોઈપણ પ્રકારની માહિતી આપણે સર્ચ કરીશું તો આપણને તે માહિતી સરળતાથી પ્રાપ્ત થાય છે. નંબર 3 અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ.
તો કે ઇન્ટરનેટની મદદથી આપણે અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ પણ કરી શકીએ છીએ, વાઈફાઈની સુવિધાઓ પ્રાપ્ત કરી શકીએ છીએ અને એ દ્વારા ઘણી બધી સુવિધાઓ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો કે ઇન્ટરનેટના પ્રસારણના માધ્યમનો ઉપયોગ કરીને અન્ય કોમ્પ્યુટર સિસ્ટમની સાથે સીધું જ જોડાણ મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે બેન્કિંગ સુવિધાઓ ઓનલાઈન પ્રાપ્ય બની છે. તો આ રીતે જે બેન્કિંગ સુવિધાઓ છે તે ઓનલાઈન આપણને પ્રાપ્ય બની છે. તેને પરિણામે ઇન્ટરનેટની સુવિધાઓ જો હોય તો તે હવે બેન્કિંગ સેવાઓ તો આપણા મોબાઈલમાં પણ ઉપલબ્ધ બની છે. બરાબર, મોબાઈલ બેન્કિંગ. તો આ રીતે મોબાઈલ બેન્કિંગ દ્વારા તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકો છો. બરાબર, ત્યાર પછી રેલવેની ટિકિટો કોઈ પણ સ્થળેથી મેળવી શકાય છે. તો આ રીતે તમારી પાસે ઇન્ટરનેટની સુવિધાઓ હોય છે તો રેલવેની ટિકિટ તમે મોબાઈલ દ્વારા પણ બુક કરાવી શકો છો, જેમાં ઇન્ટરનેટની સુવિધા હોય તો. ત્યાર પછી કોમ્પ્યુટર દ્વારા પણ તમે બુકિંગ કરાવી શકો જો તમે ઇન્ટરનેટની સુવિધા હોય તો. ત્યાર પછી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓમાં પરીક્ષા કેન્દ્રનું નિરીક્ષણ કાર્ય ઇન્ટરનેટની મદદથી થઈ શકે છે. તો આ રીતે પરીક્ષામાં જે પરીક્ષાઓ લેવામાં આવે છે બોર્ડની એક્ઝામ્સ, તો એમાં જે પરીક્ષાનું કેન્દ્ર હોય છે ત્યાં સીસીટીવી કેમેરાઓ હોય છે અને તેના દ્વારા ઇન્ટરનેટની મદદથી આ પ્રકારે તેનું સંચાલન થતું હોય છે, નિરીક્ષણ કાર્ય થતું હોય છે. તો આ પ્રકારે ઇન્ટરનેટના કાર્યોમાં મહત્ત્વના 3 કાર્યો છે જે વિશે આપણે ચર્ચા કરી. તમે તમારી રીતે મુદ્દા બનાવીને પણ આમાં બધું લખી શકો, લખાય એવો પ્રશ્ન છે. ત્યાર પછી ઇન્ટરનેટ ઉપર માહિતીની શોધ. ઇન્ટરનેટ ઉપર માહિતીની શોધ કઈ રીતે કરશો? તમે જાણો જ છો, બરાબર, કોમ્પ્યુટર વિશે. તો કે એ માહિતી સર્ચ કરવા માટે ઇન્ટરનેટ ઉપર જરૂરી માહિતી સરળતાથી મળી રહે છે અને તે માહિતી સર્ચ કરવા માટે જરૂરી કેટલાક સોપાનો છે. તો કે અહીં સોપાન નંબર 1 બ્રાઉઝરની પસંદગી. તમે બ્રાઉઝરની પસંદગી કઈ રીતે કરશો? ફાયરફોક્સ, મોઝિલા, બરાબર, શેમાંથી તમે સર્ચ કરશો તે તમારે પસંદગી કરવાની હોય છે. ઇન્ટરનેટ ઉપર એન્ટર થયા પછી કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલવું, દાખલા તરીકે ફાયરફોક્સ. આપણે ફાયરફોક્સ ખોલીએ છીએ, બરાબર, તો કે આ રીતે તમને આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે તમારું પેજ જોવા મળશે, ફાયરફોક્સ. ત્યાર પછી નંબર 2 સર્ચ એન્જિનની પસંદગી. સર્ચ એન્જિનની પસંદગી કરવામાં આવે, બરાબર, તો આ પ્રકારનું પેજ ખુલશે ગૂગલ. તો કે ગૂગલ પર તમે કોઈ પણ પ્રકારની માહિતી સર્ચ કરવા માંગો તો તમે આ પ્રકારે સર્ચ કરી શકો છો ગૂગલ ઇન્ડિયા હોમ પેજ પરથી. ત્યાર પછી જરૂરી માહિતી સર્ચ બારમાં એન્ટર કરવી. જો અહીં સર્ચ બાર આપ્યું છે તો કે તમારે કોઈ પણ પ્રકારની માહિતી સર્ચ કરવી હોય તો અહીંયા એન્ટર કરવાનું અને તે માહિતી તમને જોવા મળશે. તો એ તમને સ્ક્રીન દેખાય છે. ત્યાર પછી વેબસાઇટની પસંદગી કરવી. હવે જે સર્ચ એન્જિનમાં આપણે જે શબ્દ લખ્યો હોય છે એની ઘણી બધી માહિતી તમને જોવા મળે છે. તો કે યોગ્ય વેબસાઇટની પસંદગી કરવી. જુદી જુદી વેબસાઇટો આપી હોય છે તો કે એ વેબસાઇટ પરથી તમને અનેક પ્રકારની માહિતીઓ મળી રહે છે. ત્યાર પછી જરૂરી માહિતી પ્રાપ્ત થવી. ઘણી બધી વેબસાઇટો પરથી ઘણી બધી માહિતીઓ હોય છે, એમાંથી તમને જે જરૂરી હોય એ પ્રકારની માહિતીને સિલેક્ટ કરવી. તમે કોપી કરી શકો છો, પેસ્ટ કરી શકો છો, બરાબર, અથવા તો સ્ક્રીનશોટ લઈ શકો છો. તો એ પ્રકારે માહિતી તમે કલેક્ટ કરી શકો છો, માહિતી પ્રાપ્ત કરી શકો છો. તો આ રીતે જે ઇમેજીસ હોય છે, પિક્ચર્સ હોય છે, તો તમે તે ડાઉનલોડ કરી શકો છો, સેવ કરી શકો છો, બરાબર, તમારી ફાઇલમાં. તો આ રીતે ઇન્ટરનેટ પર કોઈ પણ ક્ષેત્રની કોઈ પણ માહિતીની આવશ્યકતા હોય તો તે માહિતી ટેક્સ્ટ, ઇમેજીસ કે વિડીયો જેવા સ્વરૂપે વિવિધ વેબસાઇટમાંથી પ્રાપ્ત થઈ શકે છે. તો અત્યારે તો ઘણી બધી એવી વેબસાઇટો પણ છે કે જેમાં આપણને ઘણી બધી માહિતીઓ મળી રહેતી હોય છે. એવી ઘણી બધી એપો પણ વિકસાવવામાં ડેવલપ કરવામાં આવી છે. જેમ કે અત્યારે COVID-19ને પરિણામે આપણે શાળાએ જઈ શકતા નથી, તો એ માટેની ઘણી બધી એવી એપો છે જે આપણે ડાઉનલોડ કરીને અભ્યાસ કરી શકીએ છીએ, બરાબર. ટેક્સ્ટ બુક પણ તમને મળી રહે છે, જે આપણા ગુજરાત સરકાર તરફની જે વેબસાઇટ છે એ વેબસાઇટ દ્વારા આવી જે એપ છે તે તૈયાર કરવામાં આવી છે અને એ એપ પરથી તમે વિવિધ પ્રકારની માહિતી મેળવી શકો છો. ઇન્ટરનેટના કારણે બજાર પ્રક્રિયા, વહેંચણી, ફોન, ટપાલ, છાપકામ જેવી અનેક પ્રવૃત્તિઓના ખર્ચમાં ઘટાડો થયો છે. ઈ કોમર્સને કારણે માલની ખરીદી વેચાણ માટે વેપારીઓએ લાંબુ અંતર કાપવું પડતું નથી. તો આ રીતે અનેક પ્રકારના ખર્ચમાં ઘટાડો થયો છે ઈ કોમર્સને પરિણામે પરિવહનના સમય અને ખર્ચમાં પણ ઘટાડો થાય છે. તો આ રીતે પરિવહનનો જે સમય, આપણે બજાર સુધી જવું હોય તો તે માટે કોઈ પણ વાહન લઈને જતા હોઈએ છીએ તો એ માટેનો જે પરિવહન ખર્ચ છે તે પણ ઘટે છે. કોઈ આપણે ચીજવસ્તુ ખરીદીને લાવતા હોઈએ છીએ તો તે ઘર સુધી લાવવા માટેનો પણ ખર્ચ થતો હોય છે, તો તેમાં પણ ઘટાડો થયો છે. તે ઉપરાંત આપણે અહીંયાથી બજાર સુધી જવું હોય તો તે સમય જે હોય છે તે સમયના
માં પણ ઘટાડો થયો છે. તો આ રીતે ઈ કોમર્સ એ વધુ સારી અને ત્વરિત ગ્રાહક સેવા પૂરી પાડે છે. તો આ રીતે ઈ કોમર્સ દ્વારા આપણે ઓનલાઈન ખરીદ વેચાણ કરી શકીએ છીએ. ઇન્ટરનેટ દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા એ ખૂબ જ ઝડપથી થાય છે. ગ્રાહકો સાથે સરળતાથી સંવાદ થતો હોવાથી ઉત્પાદનની કિંમત, માલની ગુણવત્તા તથા અન્ય પ્રશ્નોના ઉકેલ સરળતાથી મેળવી શકાય છે. તો આ રીતે આપણે ગ્રાહકોનો ફીડબેક પણ મેળવી શકીએ છીએ કે ગ્રાહકોએ આપણી સેવાથી સંતુષ્ટ છે કે નહીં. તો એ પ્રકારે આપણે ગ્રાહકો સાથેનો જે સંવાદ છે તેના દ્વારા જાણી શકીએ છીએ. એ ઉપરાંત વસ્તુ સંબંધિત સેવા કે મુશ્કેલીનું નિવારણ પણ ખૂબ જ ઝડપી બન્યું છે. તો કે વસ્તુ સંબંધિત સેવા કે મુશ્કેલીનું નિવારણ અથવા તો કોઈ આપણી વસ્તુ હોય છે જેનું આપણે ઉત્પાદન કરીએ છીએ એને લગતા જે પ્રશ્નો હોય છે તો તેનું પણ નિવારણ થઈ શકે છે. કારણ કે જે ગ્રાહકોનો ફીડબેક મળતો હોય છે તેના આધારે આપણે વસ્તુની ગુણવત્તામાં કયા પ્રકારના ફેરફારો કરવા જરૂરી છે, વસ્તુની કિંમત યોગ્ય છે કે કેમ, વસ્તુની ગુણવત્તા યોગ્ય છે કે કેમ, તે ગ્રાહકોના ફીડબેક પરથી આપણે જાણી શકીએ છીએ. તો આ રીતે ઈ કોમર્સ એ ખૂબ જ મહત્ત્વની સેવા પૂરી પાડે છે. ત્યાર પછી ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર. ઈ કોમર્સના કાર્યક્ષેત્રમાં મહત્ત્વના 4 મુદ્દા છે, જેમાં ધંધાથી ગ્રાહક એટલે કે B2C, બિઝનેસ ટુ કસ્ટમર. ત્યાર પછી ધંધાથી ધંધો એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ, B2B. ત્યાર પછી C2C એટલે કે કસ્ટમરથી કસ્ટમર. ત્યાર પછી C2B એટલે કે ગ્રાહકથી ધંધો. તો આ પ્રકારે ઈ કોમર્સ એ પોતાનું કાર્યક્ષેત્ર ધરાવે છે. જે ઈ કોમર્સ છે તે સેવાઓ પૂરી પાડે છે. તેના આધારે તેનું મહત્ત્વના જે 4 કાર્યક્ષેત્ર છે જેમાંથી પ્રથમ છે ધંધાથી ગ્રાહક એટલે કે B2C, બિઝનેસ ટુ કસ્ટમર, જેમાં એક છેડે વેપારી હોય છે અને બીજે છેડે ગ્રાહક હોય છે. તો આ રીતે ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જે વ્યાપારી ગ્રાહકોને તેમના ઉત્પાદનો કે સેવાનું વેચાણ કરે છે. તો આ રીતે વેપારી જે ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે તે ગ્રાહકો સુધી પહોંચાડે છે. તેના દ્વારા ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કે ઈ કોમર્સના માધ્યમો દ્વારા તેનો આ પ્રકારમાં સમાવેશ થાય છે. ગ્રાહકો કોઈપણ સ્થળે હોય, કોઈપણ સમયે પસંદગીની વસ્તુઓ ખરીદવા માટેનો ઓર્ડર આપી શકે છે અને વેચનારે પોતાની વસ્તુનું કોઈ પણ મધ્યસ્થી વગર સીધું જ ગ્રાહકોને વેચાણ કરી શકે છે. તો આ રીતે ખરીદનાર એક સ્વતંત્ર ગ્રાહક છે. ઓનલાઈન ખરીદી આ વ્યાપારનું ઉત્તમ ઉદાહરણ છે. તો કે આ પ્રક્રિયામાં ખરીદ વેચાણ ઝડપથી અને સરળતાથી થતું હોવાથી તે ખૂબ જ પ્રચલિત છે. તો આ રીતે B2C એ હાલમાં ખૂબ જ પ્રચલિત છે, કારણ કે તેમાં જે ઉત્પાદક કે વેપારી હોય છે તે સીધો પોતાની માલ કે ચીજવસ્તુ છે તે ગ્રાહકો સુધી પહોંચાડે છે. પરિણામે જે મધ્યસ્થીઓ કે વચેટિયાઓ હોય છે તે હોતા નથી અને તેને પરિણામે જે કિંમત છે તે વાજબી કિંમતે ગ્રાહકોને ચીજવસ્તુ મળી રહે છે, ઝડપથી મળી રહે છે અને સરળતાથી મળી રહે છે. તો આ રીતે વસ્તુના છૂટક વેચાણ ઉપરાંત B2Cમાં ઓનલાઈન બેન્કિંગ, પરિવહનની સુવિધાઓ જેવી અનેક સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો કે ગ્રાહકોને કોઈપણ ચીજવસ્તુ ઝડપથી અને સરળતાથી મળી રહે એ માટે પરિવહનની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. બરાબર. તો આ રીતે ઓનલાઈન વ્યવહારમાં B2C એટલે કે બિઝનેસ ટુ કસ્ટમર, જેમાં એક છેડે વેપારી હોય છે અને બીજા છેડે ગ્રાહક હોય છે. ત્યાર પછી ધંધાથી ધંધો એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ, જેમાં બંને પક્ષો ધંધાદારીઓ હોય છે. બરાબર. એટલે કે બંને પક્ષે કોણ હોય છે? વેપારીઓ હોય છે. તો આ રીતે B2B વ્યાપાર આ અવલંબનને સરળ અને વધુ અસરકારક બનાવે છે. તો કે આજના સ્પર્ધાત્મક યુગમાં ધંધાદારી એકમો એકબીજા પર આધારિત રહેવું પડે છે, એકબીજા પર અવલંબિત રહેવું પડે છે. પોતે પુરવઠાકાર, વિતરક કે અન્ય મધ્યસ્થીઓ સાથે ઈ સંબંધની સ્થાપના કરી છે. સામેલ થયેલા વ્યવસાયીઓ વચ્ચે વધુ પારદર્શકતાને કારણે વધુ કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકાય છે. તો આ રીતે જે વ્યવસાયીઓ હોય છે, ધંધાદારીઓ હોય છે, એમની વચ્ચે પારદર્શક વ્યવહારો થતા હોય છે. પરિણામે તેમની કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે. તો આ રીતે B2Bની મદદથી વેપારીઓની સામાન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ જેવી કે પુરવઠાનું વ્યવસ્થાપન, માલના જથ્થાની યાદીનું વ્યવસ્થાપન, ચૂકવણીનું વ્યવસ્થાપન વગેરેની કાર્યક્ષમતામાં વધારો થાય છે. તો આ રીતે જે બિઝનેસ ટુ બિઝનેસ એટલે કે જે ધંધાદારીઓ હોય છે, હવે ધંધાદારીઓના હાથ નીચે પણ ઘણા બધા, જ્યાં સુધી ગ્રાહકોને માલ પહોંચે છે ત્યાં સુધી ઘણા બધા મધ્યસ્થીઓ હોય છે, વિતરકો હોય છે. એમની સાથે એક પ્રકારનો કરાર થયેલો હોય છે, જેને પરિણામે વ્યવહાર કેવો પારદર્શક બને છે. તો આ રીતે બિઝનેસ ટુ બિઝનેસમાં વિવિધ પ્રકારે વ્યવહારો થતા હોવાથી પારદર્શકતાને પરિણામે કાર્યક્ષમતાથી કાર્ય થતું હોય છે. ત્યાર પછી કસ્ટમર ટુ કસ્ટમર એટલે કે C2C, ગ્રાહકથી ગ્રાહક.
તો કે આ પ્રકારની વ્યવસ્થામાં ગ્રાહકથી ગ્રાહકના વ્યાપારની પ્રવૃત્તિઓ જોડાયેલી હોય છે. વેબસાઇટ ઉપર ઇન્ટરનેટનો ઉપયોગ કરતા વેચનાર કે ખરીદનાર બંને ગ્રાહક બને છે. તો આ રીતે જે ખરીદનાર હોય છે એ પણ ગ્રાહક હોય છે અને જે વેચનાર હોય છે એ પણ ગ્રાહક હોય છે. કઈ રીતે? કોઈપણ મધ્યસ્થી વિના ગ્રાહકોને ખરીદ વેચાણની ઓનલાઈન સુવિધા પ્રાપ્ત થાય છે. તો કે જ્યારે ઓનલાઈન આપણે ખરીદ વેચાણ થતું હોય છે ત્યારે કોઈ પણ મધ્યસ્થી હોતું નથી. આ પ્રકારનું ઉત્તમ ઉદાહરણ હરાજીની સાઇટ એટલે કે ઈ ઓક્શન છે. જો ગ્રાહકે કોઈ વસ્તુ વેચવી હોય તો તે વસ્તુ હરાજીની સાઇટ પર યાદી સ્વરૂપે મૂકે છે. જેમ કે OLX બરાબર, OLX પર આપણે જે ચીજ વસ્તુનું વેચાણ કરવું છે તો તેની યાદી મૂકીએ છીએ અને અન્ય વ્યક્તિઓ તેની બોલી લગાવે છે. તો આ રીતે OLX પર જે ચીજવસ્તુ આપણે વેચવાની હોય છે એ વસ્તુની કિંમત સાથે આપણે તે વસ્તુ મૂકતા હોઈએ છીએ. પણ અમે જે વ્યક્તિ તે ખરીદવા માંગતા હોય છે તે બોલી લગાવે છે અને ઊંચી કિંમત આપનારને આપણે તે વસ્તુ વેચતા હોઈએ છીએ અને તે જે વ્યક્તિ હોય છે તે વસ્તુની ખરીદી કરે છે. તો એ વેબસાઇટોમાં OLX, ક્વિકર વગેરે જાણીતી છે. વેચનાર ગ્રાહક પોતાની વસ્તુની માહિતી અને વેચાણ કિંમત જાહેર કરે છે અને ખરીદનાર તેની સાથે વાટાઘાટો કર્યા પછી ખરીદ વેચાણની પ્રક્રિયા કરે છે. તો આ રીતે કોઈ પણ વ્યક્તિ હોય એ પોતાની ચીજવસ્તુનું વેચાણ કરવા ઈચ્છતી હોય તો આ વેબસાઇટ પર પોતાની ચીજવસ્તુઓ વિશેની માહિતી મૂકે છે. જે ગ્રાહક ખરીદવા માંગતો હોય તે ગ્રાહક તેની સાથે વાટાઘાટો કરીને તે પ્રકારે કરાર કરે છે અને ત્યાર પછી ખરીદ વેચાણની પ્રક્રિયા થતી હોય છે. નંબર 4, ગ્રાહકથી ધંધો એટલે કે C2B કસ્ટમર ટુ બિઝનેસ. આ પ્રકારના ઈ કોમર્સમાં ગ્રાહકને પરવડે એ રીતે અથવા તો નિશ્ચિત ઉત્પાદન કે સેવા માટે ગ્રાહક ચૂકવવા ઈચ્છતો હોય તે કિંમતથી વ્યાપક શ્રેણીમાં ઉત્પાદન અને સેવાની પસંદગી મળે છે. તો આ રીતે ગ્રાહક ઈચ્છે તે કિંમતે તે ચીજવસ્તુનું ઉત્પાદન થતું હોય છે, એટલા પ્રમાણમાં તે ચીજવસ્તુનું ઉત્પાદન થતું હોય છે. તો કે ગ્રાહકને પોષાય એ પ્રકારે ચીજવસ્તુનું ઉત્પાદન થતું હોય છે, એ પ્રકારે ચીજવસ્તુની ગુણવત્તા જળવાતી હોય છે. આ પ્રકારની સેવાઓ કે ઉત્પાદન કરતા ધંધાકીય એકમો ઉત્પાદન કે સેવા માટે પોતાની વેચાણની શરતો અને કિંમત જણાવે છે. આ પદ્ધતિ ભાવ તાલમાં થતો સમયગાળો ઘટાડે છે. આ રીતે જે ગ્રાહકો છે તેને પોષાય તે પ્રકારની જ કિંમત હોય છે. ઉપરાંત ધંધાકીય એકમની કેટલીક શરતો હોય છે એને ધ્યાનમાં લઈને આ પ્રકારે વ્યવહારો થતા હોય છે. ત્યારે સમયમાં પણ ઘટાડો થાય છે, કારણ કે અગાઉથી જે ગ્રાહકની જરૂરિયાત હોય છે એ જ પ્રમાણે ચીજવસ્તુનું ઉત્પાદન થતું હોય છે. તથા ગ્રાહક અને ધંધાકીય એકમ બંનેની પરિવર્તનશીલતા વધારે હોય છે. આ પ્રક્રિયામાં ગ્રાહક દ્વારા ચૂકવણી નક્કી કરવામાં આવે છે. ઈ કોમર્સની આ ઉપરાંત કેટલીક અન્ય વ્યવસ્થા પણ છે, જેમાં સરકારને એક સ્વાયત્ત અસ્તિત્વ માની લઈએ તો આ મુજબ બે અસ્તિત્વમાં આવી છે. જેમાં પ્રથમ છે સરકારથી વ્યવસાય, નંબર 2 સરકારથી નાગરિક અને સરકારથી સરકાર. તો આ પ્રકારે સરકારથી વ્યવસાય, ત્યાર પછી સરકારથી નાગરિક અને સરકારથી સરકાર એ પ્રકારે પણ વ્યવહારો થતા હોય છે. તો આ રીતે ઈ કોમર્સના કાર્યક્ષેત્રમાં 4 મહત્વના કાર્યક્ષેત્ર છે જે પરીક્ષામાં પૂછાય જ છે. ત્યાર પછી જે તમે સરળતાથી લખી શકો છો. ત્યાર પછી ઈ કોમર્સના સરળ અમલીકરણ માટે જરૂરી સાધનો. તો કે ઈ કોમર્સનો સરળતાથી અમલ કરી શકાય એ માટેના સાધનો કયા કયા છે? તો કોઈપણ ધંધો શરૂ કરવા માટે પ્રાથમિક તબક્કે મૂડીની જરૂરિયાત હોય છે, ઉત્પાદનના સાધનોની જરૂરિયાત રહે છે, માનવ સંસાધનો અને યંત્રોની જરૂર પડે છે. તો કે આ માટે સંસાધનોની જરૂરિયાત રહે છે. જેમાં નંબર 1 વેબસાઇટ. તો કે વેબસાઇટ આપણે વિકસાવવી પડે છે. કોઈપણ ઉત્પાદક હોય એને વેબસાઇટ વિકસાવવી પડે છે, તેનું સંચાલન કરવું પડે છે અને તે માટે વિભાગ અલગથી રાખવો પડે છે, જાળવણી કરવી અને સંવર્ધન કરવું. વેબસાઇટમાં વેબ એટલે કે વર્લ્ડ વાઇડ વેબ, જ્યારે સાઇટ એટલે કે સ્થળ. તો આ રીતે વેબસાઇટ, વેબ એટલે કે વર્લ્ડ વાઇડ વેબ અને સાઇટ એટલે કે સ્થળ. સાદી ભાષામાં વેબસાઇટ એટલે કે વર્લ્ડ વાઇડ વેબ પરનું પેઢીનું સરનામું થશે. તો કે આ રીતે વેબ પર પેઢીનું સરનામું આપણે જાણી શકીએ, જેને આપણે વેબસાઇટ તરીકે ઓળખીએ છીએ. તો કે આ રીતે વેબસાઇટ એ કોઈપણ ભૌગોલિક સરનામું નથી, પરંતુ તે પેઢી દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સામગ્રીનું ઓનલાઈન ઉપલબ્ધ હોય તેવું સંકલિત સ્વરૂપ છે. તો આ રીતે કેટલીક પેઢી વિશેની માહિતી આપણને વેબસાઇટ પરથી જાણી શકીએ છીએ, બરાબર. કેટલીક મહત્વની માહિતી પેઢી વિશેની, ધંધાકીય એકમ વિશેની. તો કે આ પ્રકારની માહિતી દ્વારા આપણે જે તે ઉત્પાદક વિશેની માહિતી,
તે કઈ ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે તે આપણે જાણી શકીએ છીએ. નંબર 1, ઇન્ટરનેટ જોડાણ ધરાવતું કોમ્પ્યુટર. તો કે ઈ કોમર્સમાં માત્ર કોમ્પ્યુટર હોય એ જરૂરી નથી, પરંતુ તેની સાથે ઇન્ટરનેટની સુવિધા પણ હોવી જોઈએ. તો જ આપણે વેપારી કે ગ્રાહકો સાથે ખરીદ વેચાણ કરી શકીએ છીએ, ધંધાકીય પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ, ધંધાકીય વ્યવહારો કરી શકતા હોઈએ છીએ. એટલે કે ઇન્ટરનેટ નેટવર્કથી જોડાયેલું હોવું જોઈએ. નંબર 3, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ. ઈ કોમર્સમાં ખરીદ વેચાણ કરતા વેપારીઓ એકબીજાથી પરિચિત હોતા નથી, બરાબર. કારણ કે ઈ કોમર્સ એટલે કે ઓનલાઈન વ્યવહારો થતા હોય છે. સામેનો વ્યક્તિ કોણ છે જેની આપણને ખબર હોતી નથી. આથી બંને વચ્ચે નાણાકીય લેવડ દેવડના પ્રશ્નો ઊભા થાય છે, વિશ્વસનીયતાના પ્રશ્નો ઊભા થાય છે. ખરીદ કરનાર ખરીદી પહેલાં નાણાં આપતા જોખમ અનુભવે છે, કારણ કે આપણે જે ચીજવસ્તુની ખરીદી કરે છે એ ચીજવસ્તુ આપણે જોઈ પણ નથી, બરાબર. માત્ર આપણે જે તે વેબસાઇટ પર જોઈ હોય છે તો કે માહિતી આપણે ખરીદી લઈએ અને એના નાણાં આપણે પ્રથમ ચૂકવી દઈએ તો આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ, જોખમ અનુભવીએ છીએ. જ્યારે વેચનારે નાણાં મળ્યા પહેલાં માલ આપતા જોખમ અનુભવે છે. એ જ રીતે સામે પક્ષે જે ઉત્પાદક હોય છે, જે વેપારી હોય છે, એ પણ માલ મોકલવા માટે ગભરાતા હોય છે, કારણ કે એના માલના નાણાં મળે ન પણ મળે, બરાબર. એટલે એ પણ જોખમ અનુભવે છે. અને આ સમસ્યા ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ દ્વારા દૂર થઈ શકે છે. આ કાર્ડ દ્વારા ચૂકવણી એવી રીતે થાય છે કે ચૂકવણીના આદેશ પછી 7 દિવસ સુધીમાં ચૂકવણી અટકાવી શકાય છે. તો આ રીતે આપણે જે ચૂકવણી કરી હોય છે કાર્ડ દ્વારા, તો કે કાર્ડ દ્વારા જ્યાં સુધી આપણને ચીજવસ્તુઓ ન મળે ત્યાં સુધી આપણે તે ચૂકવણી અટકાવી શકીએ છીએ, અથવા તો જે માલની ડિલિવરી હોય છે તે ડિલિવરી પણ અટકાવી શકાય છે. તો આમાં કાર્ડ્સ પણ ઈ કોમર્સના વ્યવહારોમાં અગત્યનું સાધન છે. તો આ રીતે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા આપણે ચીજવસ્તુની જે ખરીદી કરી હોય છે તેની ચૂકવણી આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી ઓનલાઈન વ્યવહારો, જેમાં પ્રથમ છે વેચાણ તબક્કો, એટલે કે પૂર્વ ખરીદી વેચાણ તબક્કો, જેમાં જાહેરાત કે માહિતી પ્રાપ્તિનો સમાવેશ થાય છે. તો કે આ રીતે પૂર્વ ખરીદી કે વેચાણનો તબક્કો, જેમાં જાહેરાતો આપણે જોઈએ છે અને ખરીદી અંગે વિચારણા કરીએ છીએ, તો એ પ્રકારની માહિતી આપણને જોવા મળે છે. ત્યાર પછી બીજો તબક્કો નંબર 2, ખરીદી અને વેચાણની શરતો, જેમાં ભાવ નિર્ધારણ અને શરતોનો સમાવેશ થાય છે. તો આ રીતે જે વેચાણ અને ખરીદીની શરતો હોય છે, જે ચીજવસ્તુ આપણે ખરીદવા માંગતા હોઈએ છીએ તેની કેટલીક શરતો હોય છે જે આપણે જાણવી જરૂરી હોય છે. ત્યાર પછી નંબર 3, માલ અને નાણાંની ચૂકવણી. હવે જાહેરાત આપણે જોઈ, કઈ વસ્તુના કેટલા ભાવ છે તે વિશે આપણે જોઈ, તેની શરતો જાણી. હવે ત્યાર પછી આપણે માલ કે નાણાંની ચૂકવણી કરી, માલને મેળવવો અને આપણે તેના બદલામાં નાણાંની ચૂકવણી કરવી. તો કે પહેલા અને બીજા તબક્કામાં માહિતીનો પ્રવાહ સંકળાયેલો હતો, એટલે કે માત્ર માહિતીની જ આપલે થતી હતી. જ્યારે આ તબક્કામાં વસ્તુ અને નાણાંની આપલેનો સમાવેશ થાય છે. આપણે જે વસ્તુ પસંદ કરી છે એ વસ્તુ આપણને મળવી જોઈએ અને તેના બદલામાં આપણે નાણાં ચૂકવવા જોઈએ. તો કે ક્યારે પોસિબલ બને છે? તો કે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન વ્યવહાર કરવામાં આવે તો પ્રક્રિયા ઝડપી અને ઓછા ખર્ચે થાય છે. આ સમગ્ર પ્રક્રિયા ગ્રાહકના દ્રષ્ટિકોણથી વર્ણવવામાં આવેલ છે. માલની ચૂકવણીમાં સૌપ્રથમ તો નોંધણી, જે આપણે ખરીદી કરવા માંગતા હોઈએ છીએ તો તેની ગ્રાહક દ્વારા નોંધણી કરવામાં આવે છે, બરાબર. નોંધણી કરાવવી એટલે કે વેચનારને ત્યાં ઓનલાઈન ખાતું ખોલાવવું, ઓનલાઈન વ્યવહારમાં રજિસ્ટ્રેશન એટલે કે સાઇનઅપ કરવામાં આવે છે, જેમાં જે ગ્રાહક હોય છે, જે ખાતું ખોલાવનાર હોય છે, એમનું નામ, સરનામું, ફોન નંબર વગેરે જે વિગતો ભરવામાં આવે છે, જેના આધારે જે ચીજવસ્તુ આપણે ખરીદવા માંગતા હોઈએ છીએ તે આપણા ઘર બેઠા આપણને મળી રહે. ત્યાર પછી ફોન, કે જેના દ્વારા SMS દ્વારા આપણને માહિતી મળી રહે છે કે કઈ તારીખે આપણને તે ચીજવસ્તુ પ્રાપ્ત થશે, તે પ્રકારની માહિતી આપણને ફોન દ્વારા જાણ કરવામાં આવે છે. અને આ અંગેના વ્યવહારો કરવા માટે પાસવર્ડ પણ આપવામાં આવે છે. તો આ રીતે પાસવર્ડ પણ તમને આપવામાં આવે છે જેથી સુરક્ષિત રહે છે. તો કે આ રીતે જે વ્યવહારો થતા હોય છે તે પાસવર્ડ દ્વારા સુરક્ષિત રહે છે અને આથી જે તે ખાતામાં કોઈ અન્ય વ્યક્તિ પ્રવેશી શકે નહીં. તો આ રીતે જે તમે રજિસ્ટ્રેશન કર્યું હોય છે એના દ્વારા તમે જ માત્ર ખરીદી કરી શકો છો અને કોઈ પણ વ્યક્તિ ખરીદી શકતું નથી. શા માટે? કારણ કે પાસવર્ડ તમને જ ખબર હોય છે. નંબર 2, ઓર્ડર આપવો. હવે તમે રજિસ્ટ્રેશન કરી દીધું, સાઇનઅપ થઈ ગયું, ત્યાર પછી તમે ઓનલાઈન ખરીદી કરવા માટે ઓર્ડર આપો છો. તમે જે ચીજવસ્તુ પસંદ કરી છે, જે તમે કાર્ટમાં ઉમેરી છે, શોપિંગ કાર્ટ, બરાબર,
જ્યારે તમે શોપિંગ મોલમાં જાઓ છો ત્યારે તમે સાથે કોઈક બેગ રાખો છો, એ બેગમાં તમે ચીજવસ્તુ કલેક્ટ કરો છો. એ જ રીતે જ્યારે તમે ઓનલાઈન ખરીદી કરો છો ત્યારે તમે શોપિંગ કાર્ટ હોય છે તો તેમાં જે તે ચીજવસ્તુ એડ કરતા હોવ છો. તો એ ચીજવસ્તુ તમારે ખરીદવી હોય છે ત્યારે તમારે ઓર્ડર આપવાનો હોય છે. તો આ રીતે તેના આગળના વિકલ્પ પર જઈને નાણાં ચૂકવવાનો વિકલ્પ પસંદ કરી શકાય છે. તો આ રીતે તમે કોઈ જે ચીજવસ્તુ પર ક્લિક કરશો એટલે નાણાં ચૂકવણીનો વિકલ્પ આવે છે અને એ નાણાં ચૂકવણી તમે કઈ રીતે કરવા માંગો છો. કેશ ઓન ડિલિવરીની રીતે કરવા માંગો છો કે નેટ બેન્કિંગ દ્વારા કરવા માંગો છો, ચેક દ્વારા કરવા માંગો છો કે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે ડિજિટલ કેશ દ્વારા કરવા માંગો છો. તો કે આ બધા ઓપ્શન તમારી પાસે હોય છે, એમાંથી કોઈ પણ ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો હોય છે અને એ રીતે નાણાંની ચૂકવણી કરવામાં આવે છે. તો આ રીતે જે ઓનલાઈન વ્યવહારો થાય છે એટલે કે ઓનલાઈન ખરીદ વેચાણની પ્રક્રિયા છે તે કઈ રીતે કરવામાં આવે છે તો તે અહીં આપી છે. તો કે આપણે જાહેરાત જોઈએ છે, એ જાહેરાત દ્વારા આપણે ચીજવસ્તુને પસંદ કરીએ છીએ, ત્યાર પછી તેની શરતો જાણીએ છીએ, તેના ભાવો જાણીએ છીએ, એમાં કયા કયા પ્રકારના ફીચર્સ આવે છે તે આપણે જાણીએ છીએ. એની વિગતે માહિતી મેળવ્યા બાદ આપણે તે માલ મેળવવા માટે કે નાણાંની ચૂકવણી કરવા માટે આપણે જે તે ઉત્પાદક કે તેની વેબસાઇટ પર સાઇન અપ એટલે કે રજિસ્ટ્રેશન કરીએ છીએ. ત્યાર પછી રજિસ્ટ્રેશન કર્યા બાદ આપણે તે ચીજવસ્તુનો ઓર્ડર આપીએ છીએ અને નાણાંની ચૂકવણી કરીને આપણે એ રીતે વ્યવહારો કરતા હોઈએ છીએ. તો અહીં આ પ્રકરણ અહીં પૂર્ણ થાય છે. તો કે જે લોકડાઉનની સમસ્યા સર્જાઈ છે એને પરિણામે આ અભ્યાસક્રમ રદ કરવામાં આવ્યો છે, જેમાં નાણાંની ચૂકવણીની પ્રક્રિયા, ત્યાર પછી વ્યવહારોના જોખમ સામે સલામતી અને સુરક્ષા એ ટૉપિક પણ રદ થયો છે અને આઉટસોર્સિંગ આ ટૉપિકો રદ થયા છે. તો આપણે આ પ્રકરણમાં ઈ કોમર્સ એટલે શું, સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 જે તમારે અહીં જ કરવાનો છે, પ્રશ્ન 2 1 થી 6 પ્રશ્નો ખૂબ જ મહત્ત્વના છે, પ્રશ્ન 3 જેમાં તમારે આઉટસોર્સિંગનો પ્રશ્ન નથી કરવાનો, ઇન્ટરનેટનો અર્થ આપો, ઈ કોમર્સનો અર્થ આપો. ત્યાર પછી પ્રશ્ન 4માં માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો સમજાવવાના છે, કોમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 4 પ્રકારો સમજાવવાના છે. ત્યાર પછી ઇન્ટરનેટ અને ઈ કોમર્સના જે પ્રશ્ન છે એ તમારે કરવાના છે. આ જે ડિજિટલ કેશ તેમજ વ્યવહારોની સલામતી અને સૂચના એ પ્રશ્ન તમારે કરવાનો નથી. એ જ રીતે પ્રશ્ન 5 એક પણ ખૂબ જ મહત્ત્વના છે પ્રશ્ન. ત્યાર પછી જે આ શોર્ટ ફોર્મ તમને આપ્યા છે તમારે યાદ રાખવાના છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.